નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અડાણીયા જયદેવ આપ સર્વેનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર છે સ્વાગત કરું છું. તો જે પણ ઉમેદવારો છે ભાઈ સીસીની આતુરતાથી જે ભાઈ રાહ જોઈ રહ્યા હતા તેમના માટે છે સરસ મજાની અપડેટ આવી ગયેલી છે. ટૂંક જ સમયમાં છે 5500 પ્લસ છે ભાઈ સીસીમાં છે વેકેન્સી છે જાહેર થવા જઈ રહી છે અને સીસીના આરઆર પણ છે ભાઈ રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ જાહેર થઈ ગયા છે. સરસ મજાની ભાઈ 22 તારીખે જે અપડેટ આવી ગયેલી છે. તો તો આજે આપણે ભાઈ સીસીમાં છે કયા કયા પ્રકારના ભાઈ ચેન્જ થયા છે, સિલેબસ છે કયા પ્રકારનો રહેવાનો છે, શું સીસી ગ્રુપ બીમાં છે ભાઈ મેન્સ છે કે નથી, કયા કયા કેન્ડિડેટ છે ફોર્મ ભરી શકે છે, પેપરની પેટર્ન છે એ શું સીબીઆરટી પદ્ધતિ રહેવાની છે કે પછી ઓફલાઈન રહેવાની છે, આ સંપૂર્ણ ક્વેશ્ચન જે પણ છે તમામ કેન્ડિડેટના છે તેનું આપણે છે આ સેશનમાં છે ભાઈ અંત લાવીશું અને સરસ મજાનો આ સેશન રહેવાનો છે. તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. એકદમ બેઝિક લેવલથી ભાઈ આપણે ચર્ચા કરવાના છીએ. તો વાત કરીએ કે ભાઈ સીસીમાં છે વેકેન્સી કેટલી આવી શકે છે અને ફેરફાર છે કયા પ્રકારના થઈ શકે છે. તો વેકેન્સીની વાત કરવી તો ભાઈ 6000 પ્લસ અંદાજે વેકેન્સી આવવાની છે ટૂંક જ સમયમાં. યા તો ભાઈ આ જાન્યુઆરીના એન્ડ સુધીમાં આવી જશે યા તો ફેબ્રુઆરીમાં છે ભાઈ નોટિફિકેશન છે ઓફિશિયલ છે એ જાહેર થઈ જશે. તો જે પણ સીસીના બંકાઓ છે ભાઈ તૈયાર રહીજો, ભરતી છે જાહેર થવા જઈ રહી છે. ડન છે. વાત કરીએ કે ભાઈ પહેલા તો પોસ્ટની વાત કરીએ ભાઈ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં છે કઈ કઈ પોસ્ટ હોય છે. જે પણ કેન્ડિડેટ નવા છે, બાકી જૂના જે યોદ્ધાઓ છે એને ખબર જ હશે, નવા જે ફિલ્ડમાં ઉતર્યા છે તેમની માટે છે. ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંનેમાં પોસ્ટ કઈ કઈ હશે. જો મિત્રો ગ્રુપ એમાં વાત કરીએ તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ કે જે સચિવાલયમાં આપણે બેઠે છીએ, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 એન્ડ 2 બંને, અને બીજું કે એટીડીઓ આપણે સમાજ કલ્યાણ નિરીક્ષક અને બીજું છે એક એટીડીઓ પણ છે આમાં આવશે. ડન છે. અને આ ઉપરાંત છે ભાઈ કલેક્ટર કચેરીના જુનિયર ક્લાર્કનો પણ સમાવેશ કેમાં થશે, ગ્રુપ એમાં થશે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. ડન છે. એટલે ગ્રુપ એ ની ભાઈ તમામ પોસ્ટ છે અહીંયા આવી ગઈ. ક્લિયર છે. તો સાહેબ ગ્રુપ બી માં કઈ કઈ પોસ્ટ આવશે. તો ગ્રુપ બી માં છે ભાઈ એક તો જુનિયર ક્લર્ક આવશે, તમામ સરકારી કચેરીના જુનિયર ક્લર્ક. ડન છે. એ બધા શેમાં આવશે, એ આવશે ગ્રુપ બી માં. ક્લિયર છે, સમજાઈ ગયું ભાઈ. ગ્રુપ એ અને ગ્રુપ બી માં જે આ પ્રકારની વેકેન્સી રહેવાની છે. વાત કરીએ કે ચેન્જ કયા પ્રકારના થશે. એક તો ભાઈ આમાંથી જે વેઇટિંગ નીકળી ગયું છે. ડન છે. વેઇટિંગ જે હતું કે નહીં એ સીસી માંથી હવે નીકળી ગયું છે. હવે વેઇટિંગ લિસ્ટ નહીં હોય. હવે વાત કરીએ કે ભાઈ પ્રિલિમ્સ એટલે કે મુખ્ય પરીક્ષા છે, સોરી જે પ્રાથમિક પરીક્ષા છે તેનો છે સિલેબસ છે કઈ રીતે રહેવાનો છે, તેમાં છે શું ચેન્જ થયો છે. તો વાત કરીએ કે ભાઈ પહેલા છે એક તો પ્રિલિમ્સ છે બંનેની કોમન રહેવાની છે. ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંનેની પ્રિલિમ્સ મિત્રો છે કોમન રહેવાની છે. બંને છે એ જે પણ કેન્ડિડેટ છે બોથમાં ફોર્મ ભરે છે અથવા તો કોઈ પણ કેન્ડિડેટ છે ભાઈ એ અથવા તો બી માં ફોર્મ ભરે છે, બરાબર. તો બંનેને છે ભાઈ પ્રિલિમ્સ તો છે કોમન રહેવાની છે. ડન છે. બંનેને ભાઈ પ્રિલિમ્સ છે એ કોમન રહેવાની છે. તો સિલેબસમાં શું ભાઈ ફેરફાર થયો. પહેલા તો જે ભાઈ 100 માર્ક્સનું પેપર હતું, હવે શું થઈ ગયું 150 માર્ક્સનું છે ભાઈ પેપર થઈ ગયું છે. ડન છે. સીસીમાં છે પ્રિલિમ્સનું પેપર છે ભાઈ 150 માર્ક્સનું છે થઈ ગયું છે. રીઝનિંગનું છે ભાઈ પ્રમાણ છે ખૂબ જ વધી ગયું. 60 માર્ક્સનું છે રીઝનિંગ છે એ રહેવાનું છે. કેટલા માર્કનું 60 માર્ક્સનું છે ભાઈ સીસીમાં છે રીઝનિંગ રહેવાનું છે. મેથ્સની વાત કરીએ મિત્રો તો મેથ્સ ભાઈ ગણિત છે એ 30 માર્ક્સનું રહેવાનું છે. ત્યારબાદ છે એ જીકેની વાત કરીએ તો 30 ગુણનું રહેવાનું છે. ત્યારબાદ ભાઈ અંગ્રેજી અને ગુજરાતી આ બંને 15 માર્ક્સનું રહેવાનું છે. આમ ટોટલ છે ભાઈ 150 માર્ક્સનું છે પેપર છે પ્રિલિમ્સનું રહેવાનું છે. અને વાત કરીએ કે ભાઈ ટાઈમ, તો અહીંયા જોવાનું મિત્રો ટાઈમ છે તમને સારો એવો મળી ગયો એમ કહેવાય. 2 કલાકનો છે સમય મળ્યો છે. પહેલા છે 100 માર્ક્સનું પેપર હતું અને 1 કલાકનો સમય હતો, પરંતુ હવે પછી જે ચેન્જ થયો છે તેમાં 2 કલાકનો તમને સમય આપવામાં આવ્યો છે. પરંતુ અહીંયા તમે જુઓ ને 60 માર્કનું રીઝનિંગ ને 30 માર્કનું છે મેથ્સ, ટોટલ છે ભાઈ 90 માર્ક્સ છે. એટલે સમય તો ભાઈ તૂટવાનો જ છે. અને બીજું એ કે મિત્રો આ એક્ઝામ છે સીસીઈ છે એ હવે ઓફલાઈન રહેવાની છે, બરાબર. સીબીઆરટી પદ્ધતિ નથી રહેવાની. ડન છે. સીબીઆરટી પદ્ધતિ નથી રહેવાની. સીબીઆરટી નથી, ઓફલાઈન છે એ એક્ઝામ રહેવાની છે. ડન છે.
ઓફલાઈન એક્ઝામ રહેવાની છે. તો બધાને ભાઈ જો બધા જ કેન્ડિડેટ ને ઉમેદવારોને છે આઈ થિંક સીબીઆરટી પદ્ધતિથી છે એ કંઈક ને કંઈક નુકસાન થયું એવું લાગી રહ્યું હતું, અને ઘણા ખરા કેન્ડિડેટ ભાઈ યોદ્ધાઓએ ભાઈ વિરોધ કર્યો હતો એનો, અને અંતે ભાઈ છે આપણને અહીંયા છે સફળતા મળી ગઈ છે ને હવે એક્ઝામ આવવાની છે ઓફલાઈન. પરંતુ હવે તમારે છે ભાઈ પાસ થવું હોય ને સીસીમાં તો તૈયારી કરવી પડશે તબડા તોડ, બરાબર છે, તબલા તોડ તૈયારી કરવી પડશે, બાકી કંઈ ભેગું નહીં થવા લાવો. કેમ કે મેથ્સ રીઝનિંગનું છે પ્રમાણ વધી ગયું છે, જો તમારે છે આઈ થિંક મારા મત મુજબ હું કહું કે જો તમારે પ્રિલિમ્સ ક્રેક કરવી હોય ને તો ભાઈ તમારી માટે રામબાણ ઇલાજ છે કયો સબ્જેક્ટ? રીઝનિંગ. કેમ કે હજી ઘણા ખરા કેન્ડિડેટને યોદ્ધાઓને ભાઈ મેથ્સમાં છે એ લોચા વળી જાય, પરંતુ આ રીઝનિંગ એવો સબ્જેક્ટ છે ને એ ગેમ ચેન્જર બની શકે છે. એ તમારી માટે શીખવો પણ છે, સરળ છે. એટલે જેમ બને તેમ તમારે પ્રિલિમ્સ ક્રેક કરવી હોય તો ભાઈ રીઝનિંગ પર વધારે ફોકસ કરજો. ડન છે. મેથ્સ પર છે તમને થોડું ઘણું છે લોચાવાળો છે તો ચાલી જશે. અને વાત કરીએ કે ભાઈ આમાં છે 40% ક્રાઇટેરિયા પાછો ફિક્સ છે, એટલે કે જો તમારે પ્રિલિમ્સ ક્રેક કરવી હોય તો મિનિમમ 40% તો છે તમારે લાવવાના છે વાલા. 150ના 40% એટલે કે 60 માર્ક્સ છે તમારે ફરજિયાત છે પ્રિલિમ્સમાં છે લાવવા પડશે, બાકી કટ ઓફ જે જાય એ અલગ છે. કેટલા માર્ક્સ તમારે ફરજિયાત લાવવા પડશે? ભાઈ 60 માર્ક્સ છે એ ફરજિયાત તમારે લાવવા પડશે. 60 માર્ક લાવશો તો તમે છે પ્રિલિમ્સમાં છે એ પાસ થશો, બાકી ભેગું નહીં થાય. ક્લિયર છે? આ નોંધી લેજો ભાઈ. મોટા વાત કરીએ કે ભાઈ ચેન્જ કેવો તે શું ભાઈ સિલેબસમાં છે ચેન્જ થયો, બીજું એ કે પેપર છે તેમાં માર્ક્સમાં વધારો થયો. ડન છે. ત્રીજું એ સીબીઆરટી પદ્ધતિ છે ભાઈ નીકળી ગઈ છે. ડન છે ને એક વેઇટિંગ છે નીકળી ગયું છે. ક્લિયર છે? અહીંયા સુધી ડન છે ભાઈ. પ્રિલિમ્સનો કંઈક આ રીતે સિલેબસ રહેવાનો છે. આગળ વાત કરીએ તો ભાઈ નેગેટિવ પદ્ધતિ છે આમાં રહેવાની છે, 0.25 માર્ક્સ છે તમારે કપાશે. બીજું કે ઓપ્શન ઈ છે એ રહેવાનો છે. જો ઓપ્શન ઈ તમે ટીક નહીં કરો તો તમારા છે 0.25 માર્ક્સ છે નેગેટિવ જશે. જો ક્વેશ્ચન તમને છે ભાઈ તમારે ના જ કરવો હોય, ક્વેશ્ચન અટેમ્પ જ ના કરો તો ઈ કરવો ફરજિયાત છે, નહીં તો જો ઈ નહીં કરો તો તમારા માર્ક્સ છે જશે. ડન છે. બાકી મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કીધું એમ કે 40% ભાઈ ફરજિયાત છે. 40% એટલે કે 60 માર્ક પ્રિલિમ્સમાં તમારે ફરજિયાત લાવવા પડશે, બાકી મેરિટ બનશે એ અલગ છે. ક્લિયર? અહીંયા સુધી ડન છે. બાકી જો એક સરસ મજાની મિત્રો વાત કરીએ કે જે પણ કેન્ડિડેટને ભાઈ મેથ્સ રીડિંગ છે શીખવું છે, કોઈ પ્લેટફોર્મ છે ભાઈ પૂરું પડ્યું નથી હજી, એકદમ બેઝિક લેવલથી શીખવું છે, સરવાળા બાદબાકીથી કંઈ ટપ્પો જ નથી પડતો, 0 છે સાહેબ, પણ લડવા માટે તૈયાર છીએ, મહેનત કરવા માટે તૈયાર છે. તો એવા કેન્ડિડેટ માટે છે આપણે સરસ મજાની ભાઈ ખૂંખાર બેચ લોન્ચ કરી છે, જે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે, પરંતુ ક્લાસ 3ની તમામ ભાઈ એક્ઝામ હશે તેમાં મેથ્સ રીડિંગ છે સારા એવા લેવલનું છે આપણે કરવાના છીએ, બધે જ છે કામમાં આવવાનું છે, એવું નથી કે પોલીસ માટે. તો તેમાં જોડાઈને તમે છે પ્રિપેરેશન કરી શકો છો. ક્લિયર? આપણે બેચ છે હાલમાં ચાલુ કરી છે તો જોડાઈ જજો, સંપૂર્ણ ફ્રી છે આ ભાઈ. નહીં તો અમુક કેન્ડિડેટને પાછું એમ થશે ભાઈ ફીસ હશે. સંપૂર્ણ યુટ્યુબમાં આ બેચ આપણે છે એ વાલો ફ્રીમાં છે શરૂ કરી છે, બરાબર? એટલે જોડાઈ જજો. બીજું એક આપણું ટેલિગ્રામ પ્લેટફોર્મ છે જયદેવ વિઝન સ્ટડી છે, તેમાં જોડાઈ જજો. રેગ્યુલર છે તમને ભરતી રિગાર્ડિંગ અપડેટ મળતી રહેશે, અને આપણા જે પણ સેશન હશે તેનું અપડેટ તેમાં તમને મળતું રહેશે. એટલે ચોક્કસ છે જોડાઈ જજો. અને બીજું એ કે ભાઈ આર્થિક રીતે ભાઈ જે ઉમેદવારોની છે પરિસ્થિતિ છે ખરાબ હોય તેવા કેન્ડિડેટ સુધી તો 100% છે મિત્રો આ પ્લેટફોર્મ છે એ પહોંચાડજો. જે નવા કેન્ડિડેટ હોય એ જોડાઈ જજો આપણી સાથે, બરાબર? અને મજા આવે તો ભાઈ લાઈક કરી દેજો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો વાત કરીએ કે ભાઈ મુખ્ય પરીક્ષા મેન્સ કઈ રીતે રહેવાની છે, પ્રિલિમ્સ છે બંનેની કોમન રહેવાની છે, મેન્સ બંનેની અલગ અલગ રહેશે, બરાબર? તો એમાં સિલેબસ કઈ રીતે રહેવાનો છે તેની વાત કરીએ. મેન્સની વાત કરીએ કે ભાઈ ગ્રુપ એ માટે મેન્સ કઈ રીતે રહેવાની છે, તો ભાઈ ટોટલ છે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ છે 350 માર્કનું રહેવાનું છે. અને બીજું કે ગ્રુપ બી માં છે કઈ રીતે રહેશે, તો ગ્રુપ બી છે ભાઈ 200 માર્ક. જો અહીંયા બધાને લોચા હતા, ડાઉટ હતો કે શું સીસીબી ગ્રુપ છે ડિસ્ક્રિપ્ટિવ આવશે, તો તેનો પણ અંત આવી ગયો ભાઈ. સીસીબી ગ્રુપ છે એની મેન્સ છે એ એમસીક્યુએસ આવવાની છે ને 200 માર્કનું ભાઈ પેપર રહેવાનું છે. ક્લિયર છે? તો બેનો સિલેબસ શું રહેવાનો છે, સિલેબસ કઈ રીતે રહી શકે? વાત કરીએ કે ડિસ્ક્રિપ્ટિવ ગ્રુપ એમાં કઈ રીતનું પેપર રહેવાનું છે,
તો તેમાં રહેવાનું છે ભાઈ ગુજરાતી ભાષા 100 ગુણનું પેપર રહેવાનું છે. અને બીજું કે તમને 3 કલાકનો છે આમાં ભાઈ સમય મળવાનો છે. ક્લિયર છે. પેપર 2 તમારું રહેવાનું છે ભાઈ ઇંગ્લિશ, જે 100 માર્કનું હશે. અને ત્યારબાદ છે ભાઈ જનરલ સ્ટડીઝ, જે 150 માર્ક્સનું હશે. અને એ પણ છે એ 1, 2, 3 અને 5 માર્ક્સના છે. એ આ રીતના માર્ક્સ વાળું છે પેપર રહેવાનું છે. ચલો ક્લિયર. ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેવાનું છે ભાઈ આ રીતે છે. 100 ગુણના 2 પેપર છે ભાષાના, અને એક જનરલ સ્ટડીઝનું છે. ડન છે. ક્લિયર છે અહીંયા સુધી. આગળ વધીએ તો ભાઈ હવે ગ્રુપ બી માટે છે કઈ રીતે રહેવાનું છે, આ એનો સિલેબસ છે. બાકી સિલેબસ પણ છે એ ટૂંક જ સમયમાં છે ભાઈ નોટિફિકેશન જાહેર થશે. સોરી, ગ્રુપ એ નો સિલેબસ છે ઓલરેડી આવી ગયેલો છે. ગ્રુપ બી નો છે ભાઈ તમને છે એ ટૂંક જ સમયમાં છે ખબર પડી જશે કઈ રીતે રહેવાનો છે. બરાબર. આરઆરમાં તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થઈ જાય તેમાં તમને ગ્રુપ એ નો છે ભાઈ સિલેબસ છે મળી જવાનો છે. કંઈક આ રીતે છે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ સિલેબસ છે તમારે રહેવાનો છે ભાઈ ગુજરાતી અને અંગ્રેજી. ક્લિયર છે. તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો તમે પાડી લો. ચાલો ડન છે. આગળ વધીએ. જનરલ સ્ટડીઝનો ભાઈ સિલેબસ કંઈક આ રીતે રહેવાનો છે ભાઈ તમે જોઈ શકો છો. ઇતિહાસ છે, ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, સાયન્સ એન્ડ ટેક છે, આઈસીટી, સ્પેસ, એનર્જી પોલિસી, બરાબર, આ બધું જ આવશે એમાં. બંધારણ અને જાહેર વહીવટ છે, અને અર્થતંત્ર છે. બરાબર. આ બધા છે ટોપિક છે તમારે શેમાં રહેવાના છે ભાઈ જીએસમાં છે એ રહેવાના છે. 150 માર્કનું તમારું છે એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે તેમાં. ચાલો વધીએ આગળ. હવે આવ્યું ભાઈ આપણું ગ્રુપ બી. ભાઈ આમને છે લખતા નથી ભાવતું. જે કેન્ડિડેટને ભાઈ લખવામાં લોચા વળે છે, ભાષા શુદ્ધિ આ બધાથી ભાઈ કંટાળી ગયા, નથી મજા આવતી, તો તેવા કેન્ડિડેટ માટે ભાઈ આસાન છે ભાઈ MCQ છે એક્ઝામ. કઈ? ગ્રુપ બી છે. જોરદાર, ધમાકેદાર. અને બીજું એ કે ભાઈ તમે જો ગ્રુપ એ પાસ કરશો તો ગ્રુપ બી માં છે મેથ્સ રીઝનિંગ નથી. ક્લિયર છે. તો એવા કેન્ડિડેટ માટે છે ભાઈ આ સારો એવો તમે મોકો ગણી શકો. કેમ કે જેને મેથ્સ નથી આવડતું એ માટે છે આમ એક જોતા સારું કહેવાય. સોરી, મેથ્સ નથી આવડતું એના માટે. ડન છે. રીઝનિંગ તો શીખવું પડશે, તેનો ક્વેશ્ચન છે વધારે છે. ક્લિયર. એટલે મેં કીધું તમે રીઝનિંગ પર વધારે ફોકસ કરશો ને મિત્રો, તો તમને મેથ્સ નહીં આવડતું હોય તો પણ ચાલશે. ગ્રુપ બી તમારી માટે છે એક વરદાન સ્વરૂપ કહી શકાય. 30 માર્કનું જ મેથ્સ છે ખાલી પ્રિલિમ્સમાં. જો તમારું પ્રિલિમ્સમાં કટ ઓફમાં નામ આવી ગયું તો તમે આરામથી છે ભાઈ આ એક્ઝામ પાસ કરી લેશો. જોઈ શકીએ ભાઈ ગ્રુપ બી નો સિલેબસ છે કઈ રીતનો છે. 200 માર્ક્સનું પેપર રહેવાનું છે, 2 કલાકનો સમય છે. વાત કરીએ કે ભાઈ 20 માર્ક્સનું છે તમારે શું રહેવાનું છે, બંધારણ રહેવાનું છે અને રાજ્ય વ્યવસ્થા. ત્યારબાદ 20 માર્ક્સની વાત કરીએ તો ભાઈ જાહેર વહીવટ રહેવાનું છે. ત્યારબાદ છે ભાઈ ગુજરાતી અને અંગ્રેજી આ બંને થઈને 20 માર્ક્સનું રહેવાનું છે. અને ગેમ ચેન્જર આમાં વાત કરીએ તો શું છે ખબર, કરંટ અફેર્સ છે. જુઓ કરંટ અફેર્સ છે ભાઈ કેટલા માર્ક્સનું, 30 માર્ક્સનું છે. અને બીજું એ કે સરકારી યોજનાઓ ટોટલ 60 માર્ક્સનું. આ બંને આમ એક જોતા છે મોસ્ટ ઓફ આ યોજનાઓ છે કરંટ અફેર બેઝમાં જ આવશે. એટલે ટોટલ 60 માર્ક્સનું છે એ ગેમ ચેન્જર ભાઈ આ બની શકે છે. ક્લિયર છે. પછી જો આગળ વાત કરીએ ભાઈ જાહેર સેવામાં છે શિસ્ત અને નૈતિકતા, 10 ગુણનું ભાઈ આ એક અડચ્યું છે. અને બીજું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 10 માર્કનો છે. તમે જોયું અહીંયા છે એ ટોટલ જો જીએસ ની વાત કરીએ ને સારા એવા લેવલનું છે. પછી અહીંયા જુઓ તમે 20 માર્ક્સનું ભાઈ સાયન્સ એન્ડ ટેક છે, બરાબર, પર્યાવરણ છે. બીજું કે 20 માર્ક્સનું ભાઈ ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ છે. અને ભારતીય અર્થતંત્ર અને નીતિ આયોગ આ બંને છે ભાઈ 3 ટોપિક છે આમાં. એ ટોટલ છે 20 માર્ક. આમ થઈને ભાઈ ટોટલ છે 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. ડન છે. 200 માર્ક્સનું છે પેપર રહેવાનું છે મિત્રો. તો ભાઈ લડી લેજો વાલાઓ, બાકાજી કે બોલાવી દેજો. સરસ મજાની વેકેન્સી આવવાની છે, બરાબર. 6000 પ્લસ વેકેન્સી મિત્રો રહેવાની છે. આ CCB ગ્રુપની ભાઈ મુખ્ય પરીક્ષા છે તેનો સિલેબસ છે. બાકી અહીંયા વાત થઈ ગઈ પૂરી. જો વાત કરીએ કે ભાઈ કોણ કોણ છે ફોર્મ ભરી શકે, તો એની ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકે છે. કોઈ પણ ફિલ્ડમાં તમે છે ભાઈ ગ્રેજ્યુએશન હોવ, કોલેજ કરેલી હોય, સ્નાતક હો, તો તમે એમાં છે ફોર્મ ભરી શકો છો. એજ લિમિટ શું છે, 20 વર્ષ છે ભાઈ ન્યૂનતમ છે એજ લિમિટ હોવી જોઈએ. ઓછામાં ઓછી 20 વર્ષ છે તમારી એજ લિમિટ હોવી જોઈએ. વાત કરીએ કે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, સ્નાતક હોવા જોઈએ, તમે ફોર્મ ભરી શકો છો. ક્લિયર.
બીજું એક તમારી પાસે CCA નું છે સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. CCA સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ના હોય ને તો હજી છે એ નોટિફિકેશન આવવાની ભાઈ રાહ નહીં જોતા, લાગી જજો બરોબર. કેમ કે પછી છે એમાં કંઈક લોચા વળશે નહીં તો ડીવીમાં કદાચ સિલેક્શન થશે ને તો. બાકી ફાઇનલ યર સ્ટુડન્ટ છે નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખ સુધીમાં છે એ ભાઈ જે પણ છે ભાઈ ફાઇનલ યર હોય તો નોટિફિકેશનમાં જે પણ છે યોગ્ય તમારું જે પણ ડિટેલ આપી લેશે તેમાં તમને છે ખબર પડી જાય કે ભાઈ ફાઇનલ છે એ યરવાળા છે ફોર્મ ભરી શકે છે કે નથી ભરી શકતા. ઓફિશિયલ નોટિફિકેશન આવે પછી આપણને ભાઈ આની માહિતી મળે. બાકી ચેન્જ કયા કયા થયા મેનલી છે હવે લાસ્ટમાં વાત કરી દઈએ. મોસ્ટ ઓફ આપણી માટે ભાઈ એક જે છે ને સારું એવું હોય તો CBRT નીકળી ગઈ બરોબર છે ભાઈ. CBRT છે એક મહત્વનો ચેન્જ થયો છે, સારો એવો ભાઈ કહી શકાય બરોબર છે. બીજું કે રીઝનિંગ નું પ્રમાણ છે ભાઈ વધી ગયું બરોબર. 60 માર્ક્સનું છે ભાઈ રીઝનિંગ છે પ્રિલિમ્સમાં થઈ ગયું છે. તો જે પણ કેન્ડિડેટ ને ભાઈ પાસ કરવું હોય ને તો અહીંયા છે તમારે 100% છે તમારું આપી દેવાય આરામથી. જે ભાઈ તમારો વારો આવશે મેથ્સ ઓછું ફાવતું હોય તેને ડન છે. બાકી 40% ક્રાઇટેરિયા તો ભાઈ હતો જ તે પ્રિલિમ્સમાં 40% એટલે કે 60 માર્ક્સ છે તમારે ફરજિયાત છે લાવવા પડશે. 60 માર્ક્સ તમારે છે ફરજિયાત લાવવા પડશે. 60 માર્ક્સ તો ફરજિયાત તમારે લાવવાના છે. બીજું જો મિત્રો વાત કરીએ મેઇનલી જો હોય ને તો CBRT વાત કરી, મેથ્સ રીડિંગ છે વધી ગયું 40% ક્રાઇટેરિયા. બીજું જો બધા સ્ટુડન્ટને ભાઈ ડર હતો કે ભાઈ ગ્રુપ બી છે, ગ્રુપ બી સાહેબ છે એ ડિસ્ક્રિપ્ટિવ આવશે તો ભાઈ આનો પણ છે તમારો અંત થઈ ગયો. આ ભાઈ છે MCQ બેઝ છે એ આવી ગઈ છે એટલે એ પણ છે તમારું સમાધાન થઈ ગયું. તો હવે શું છે તો હવે ભાઈ બાકાજીકી બોલાવી દેવાની છે બરાબર. પ્રિપેરેશન હજી ચાલુ ના કરી હોય વાલાઓ તો ચાલુ કરી દેજો. અને જે પણ કેન્ડિડેટ છે ભાઈ પોલીસ ભરતીમાં છે કે ગ્રાઉન્ડમાં થોડાક અંશે રહી ગયા છે તો તે પણ કેન્ડિડેટ છે ભાઈ તમારી માટે સારો એવો છે અવસર કહી શકાય. સરસ મજાની વેકેન્સી આવવાની છે તો તૈયારીમાં લાગી જજો. બાકી જો અપડેટ છે સારી લાગી હોય અને તમારે મેથ્સ રીડિંગ શીખવું હોય તો છે સરસ મજાની આપણે ખૂંખાર બેચ છે ભાઈ લોન્ચ કરી છે. જોડાઈ જજો આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મમાં, જોડાઈ જજો. સરસ મજાની અપડેટ છે તેમાં તમને મળતી રહેશે. બાકી મળીએ એક નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.